સિલેક્શન કરી છે તો હવે અગ્રિમતા મતલબ કે સંતોષકારક પ્રમાણપત્ર રજૂ કરી છે જૂની સ્કૂલનું, જે સ્કૂલમાં નોકરી કરતા હોઈએ, તો એમાં કંઈક મેરિટને લેવા દેવા ખરું? એટલે તમે ગ્રાન્ટેડમાં જોબ કરતા હતા? હા, ગ્રાન્ટેડમાં જોબ કરતો તો સંતોષકારક પ્રમાણપત્ર અપલોડ કરેલું છે. હવે મારા માર્ક્સ થોડા ઓછા છે બરાબર, મેરિટમાં આવવાની શક્યતા ઓછી છે, પણ અગ્રિમતા મળે એ પ્રમાણે મારે મેરિટમાં કઈ લેવા દેવા ખરી? ના, અગ્રિમતા મળી શકે છે આપને. બરાબર, એટલે મને જૂની સ્કૂલ મળી જશે ને મારી? ઓકે ઓકે સાહેબ, તો આની અંદર મતલબ વધુ માર્ક્સ હોય એમને તો અન્ય જ થાય ને સાહેબ એક ટાઈપનો? નહીં, એટલે તમારે તો સામે માઇનસ પોઈન્ટ પણ છે ને. સમજો કે જેને કોકને કદાચ ચેન્જ કરવી છે સ્કૂલ, બરાબર છે, એ અગ્રિમતાનો લાભ જ નહીં લે. એ વાત છે, પણ અને સ્કૂલમાં જેને આ જગ્યા જ્યાં રહે છે સ્કૂલમાં, એ સ્કૂલમાં એને જવું છે તો જ અગ્રિમતાનો લાભ લે છે ને. એવા કેન્ડિડેટ ઘણા ઓછા હશે. એવા ઘણા ઓછા નહીં હોય સાહેબ, એવા ઘણા વધારે હશે. 90% એવા હશે કે જે એની સ્કૂલ પકડી રાખવા માંગશે, કારણ કે એમને એ સ્કૂલ સેટ થઈ ગઈ હશે બરાબર. અને નવી સ્કૂલમાં એટલે એનો પાછળનું બીજું રીઝન કહું, કારણ કે ઘણા લોકો દૂર પોતાના એરિયાથી દૂર નોકરી કરેલી છે, એ લોકો ના જ લે ને, એમ સમજો. એ લોકો કદાચ એનું મેરિટ સારું હોય ને, જો આમાં ચાન્સ એટલે જ આપેલો છે કે ઓલરેડી તમે જ્ઞાન સહાયક તરીકે ત્યાં જોબ કરેલી છે, એટલે તમને ચાન્સ આપે છે પહેલો, એમ બરાબર છે. માર્ક્સ ઓછા હોય તો પછી એમને ચાન્સ મળી જાય ને એમની જગ્યાઓ ભરાઈ જાય, મતલબ કે સ્કૂલો ભરાઈ જાય, જગ્યા એકદમ ઓલરેડી ઓછી છે બરાબર, અને આવી રીતના અગ્રિમતા આપશો તો બધી જગ્યાઓ ભરાઈ જશે, તો નવા કેન્ડિડેટને તો ચાન્સ જ નથી મળવાનો ને, જે છૂટા થયેલા છે જિલ્લા પંચાયતની સ્કૂલમાંથી અથવા તો જે નજીકની સ્કૂલમાં આવવા માંગે છે, દૂર નોકરી કરેલી છે, એમને તો ચાન્સ જ નથી મળવાનો, કારણ કે અગ્રિમતા નિયમ તો તમે ને હું આપણે તો નથી બનાવતા, સમજો બરાબર છે. જે શિક્ષણ વિભાગ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે કે જે પણ છે બરાબર છે, આપણે એને ફોલો કરવાનું રહે છે, એમ સમજી ગયા તમે? હા, હું સમજી ગયો. તમારી વાત સાચી છે, પણ એમના કોઈક વિચાર હશે. મારું એમ કેવું છે 90 માર્ક્સ વાળો, મારો વાત સાંભળો સાહેબ, 90 માર્ક્સ વાળો પ્રમાણપત્ર રજૂ કરીને સ્કૂલ એ લઈ લે છે બરાબર, કદાચ નજીક મળેલી હોય પહેલા તો નજીક ને નજીક જ મળી જશે, મતલબ જૂની સ્કૂલ મળી જશે. અને હવે ધારો 120 માર્ક્સ વાળો કેન્ડિડેટ છે બરાબર, તો એને તો હવે સાહેબ ચાન્સ જ નહીં મળે, એને સ્કૂલ જ નહીં મળે, કારણ કે ઓલરેડી બધી જગ્યાઓ ભરાઈ ગઈ હશે અગ્રિમતાના ધોરણે. તમે વિચારો છો ને કે એવું છે કે બધા જ એવા છે, એમ એવું પણ નથી. ધ્યાનમાં જ છે, દૂર હોય તો પણ રિસ્ક લેવા માંગતું નથી, કારણ કે મેરિટના ધોરણે જાય તો ક્યાંક ફેંકાઈ જાય, ક્યાંક સ્કૂલ ન મળે, દૂર નહીં મળે, એટલા માટે જે સ્કૂલ છે એ જ પકડી રાખવા માંગે છે. એટલે મોટાભાગના કેન્ડિડેટ અગ્રિમતાનું પ્રમાણપત્ર રજૂ કરીને અગ્રિમતાનો લાભ ઉઠાવશે તો નવા કેન્ડિડેટને કોઈ ચાન્સ નહીં મળે સાહેબ, એમ મારું કહેવું છે. અહીંયા કેટલા પણ ફોન એવા આવ્યા હતા કે એમને નથી ફોર્મ અપલોડ કરેલું કે નથી એને કરેલું અને ભૂલ પણ થઈ ગયેલી છે, એવા પણ કેટલાય કેન્ડિડેટ છે. એ લોકોને સુધારવાનો કોઈ મોકો આલ્યો જ નથી, સમજો. હા, એટલે મતલબ એમને ફરીવાર અપલોડ કરવાનો ને, ફરીવાર અપલોડ કરવાનો. હા, બરાબર વાત છે સાહેબ, પણ એ કેન્ડિડેટ બહુ નહીવત હશે, મારું એમ કેવું છે. ના, ઘણા ફોન આવ્યા છે એવા. એટલે આમાં સાહેબ શું છે, તમે એવું કર્યું હોત ને કે ભાઈ જે લોકોને રિન્યુ કરવાના છે અગ્રિમતાના ધોરણે, એમને અગ્રિમતા આપીને રિન્યુ કરી નાખ્યો હોત ને પછી મેં મતલબ જગ્યા બતાવી હોત ને, તો અમને શું અત્યારે મોટું ના દેખાતું કે ભાઈ 10 જગ્યા છે, પણ 10 જગ્યામાંથી 7-8 જગ્યા તો અગ્રિમતા વાળા જ લઈ લેવાના છે. સ્કૂલની અંદર 10 જગ્યા બતાવતી હોય તો 7-8 કેન્ડિડેટ જૂના જ આવવાના છે, 3 કેન્ડિડેટ જ નવા આવશે, તો 3 કેન્ડિડેટમાં કેમનો આપણો નંબર આવશે કે નહીં? એટલે 3 જ જગ્યા બતાવી હોત 10 ની જગ્યાએ, મતલબ રિન્યુ કરીને જ બતાવે તો સારું હતું. તમે ચોઇસ ફિલિંગ નું જે છે એ તો તમે તમારી રેન્જમાં જેટલું પણ હોય એ તમે ચોઇસ ફિલિંગ તો કરી જ શકો છો ને. હા, વાત સાચી છે. ચોઇસ ફિલિંગમાં તો એવું કીધું નથી તમને કે તમે 2 કે 5 સ્કૂલ ચોઇસ કરો, એમ સમજ્યા તમે? હા, એ વાત સાચી, પણ હવે સાહેબ બનાસકાંઠા જિલ્લાનો છું, સુરતની સ્કૂલ હું સિલેક્ટ કરું તો સુરત હું ત્યાં જઉં સાહેબ તો રહેવા ખાવાનો ખર્ચો 10,000 થઈ જાય, તો 10,000 મને અહીંયા મારા જિલ્લામાં પણ મળી રહે ને. એક્ઝેક્ટલી, હું તમને એ જ કહેવા માંગુ છું. અને આમાં પાછો પ્રોબ્લેમ પણ એ જ થાય, હવે ધારો કે દૂરની સ્કૂલ હું ભરું છું પછી ત્યાં હાજર નથી થતો અથવા ડીવી નથી કરાવતો તો એ જગ્યા મારી નથી ભરાતી બરાબર, તો નેક્સ્ટ રાઉન્ડ 50-100 જગ્યા વધે છે, તો નેક્સ્ટ રાઉન્ડ તમે લોકો પાડો છો તો નેક્સ્ટ રાઉન્ડમાં પણ હું એપ્લિકેબલ ના હોઉં, કારણ કે મેં ડીવી કરાવી, મતલબ ડીવી નથી કરાવીને હાજર નથી થયો એમ. જે સ્કૂલ મને ફાળવવામાં આવી હતી એટલે તમને મેં પહેલા ના કીધું કે તમારી રેન્જમાં તમારે, કારણ કે તમે બનાસકાંઠા છો એટલે સુરત તમારી રેન્જ જ નથી સુરત સુધી જવાની, બરાબર? રેન્જમાં તો મેં સિલેક્ટ કરી નાખ્યું છે, પણ હવે મારી રેન્જમાં મેં 30 સ્કૂલો સિલેક્ટ કરી છે બરાબર સાહેબ, તો એ નજીકની સ્કૂલો છે બરાબર, પણ એની અંદર મોટા ભાગના કેન્ડિડેટ એવા છે કે જે જૂની સ્કૂલો, મતલબ જૂના કેન્ડિડેટ જ એડ થવાના છે અગ્રિમતાના ધોરણે એમ. પણ એમાં તો ભલે આપણે વાત કરીએ છીએ નથી એમ કહું છું.
તમારી વાત સાચી છે. એના માટેનો સમય પણ ઘણો જતો રહ્યો છે અને પ્લસ એના માટે તમે કે હું આપણે વાત કરીએ છીએ પણ આપણે કઈ નથી કરી શકવાના, સમજો. પણ એમની બરાબર એક છે. રીતે એમ પારદર્શિકતા રીતે મેરિટના ધોરણે જ એડ કરવા જોઈએ ને. આ રીતના અગ્રિમતા આપો છો તો અગ્રિમતા વાળા ભરાઈ જશે અને નવા કેન્ડિડેટ લટકી જશે સાહેબ, એવું થશે ને. પણ હવે એ તો શિક્ષણ વિભાગ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે એ મુજબ જ રહેશે ને, એમ સમજો. કેમ કે મેં તો એવું સાંભળ્યું, મારો એક મિત્ર ત્યાં શિક્ષણ વિભાગમાં આવ્યો હતો, મતલબ આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં, તો એમને એવું કહ્યું છે કે તમે પ્રમાણપત્ર રજૂ કરો છો, સંતોષકારક પ્રમાણપત્ર, તો જૂની સ્કૂલ તમે પહેલી નંબર પર રાખો છો તો તમને જૂની સ્કૂલ મળી જશે, બરાબર તમારી, અને તમારે મેરિટને કોઈ લેવા દેવા જ નથી, બરાબર. એવું જ છે. અરે પ્રમાણપત્ર રજૂ કરી નાખ્યું એટલે એમને તો મેરિટ થી કઈ લેવા દેવા જ નથી, એવું થઈ ગયું. લેવા દેવા જ નથી, સાચી વાત છે. હા સાચી વાત છે. તો પણ સાહેબ એવું તો ના હોવું જોઈએ ને, કેમ કે હવે એમને પ્રમાણપત્ર રજૂ કરવાને બદલે તમે ડાયરેક્ટ મેરિટ થી જ અળગા કરી નાખો છો. એવું નહીં, આપણે નહીં કરી શકીએ, એ આપણા ક્રાઇટેરિયામાં નથી આવતું. જે છે એ કદાચ તમારે મુલાકાત કરો અને રૂબરૂમાં અધિકારી સાથે વાતચીત કરશો તો જ તમને એનું સોલ્યુશન મળી શકે છે. એમ આપણે એ બાબતનું આપણા ક્રાઇટેરિયામાં આવતું જ નથી. આપણે તો ફોર્મની અંદર જે કોઈ તકલીફ હોય એ આપણે સુધારી શકીએ છીએ, અથવા તો આપણે એમને કહી શકીએ છીએ કે આવું કરી શકાય. કે હું જોબ જ કરતો હતો ગ્રાન્ટેડ ની અંદર અને મેં પ્રમાણપત્ર રજૂ કર્યું નથી, બરાબર ને. અત્યારે તો અપલોડ થતું નથી પ્રમાણપત્ર, બરાબર, કેમ કે હોમ પેજ બતાવે છે ડાયરેક્ટ સબમિટ થવાનું. એ તો નથી થતું, બરાબર. એટલે હવે મારે પ્રમાણપત્ર રજૂ કરવું હોય તો હું કરી શકતો નથી, મારે અગ્રિમતા મેળવવી હોય તો મેળવી નથી શકતો. તો હવે મારે તો દૂર જવાના ચાન્સીસ આવે, અથવા તો ન પણ મળવાના ચાન્સીસ આવે, શાળા મળે પણ નહીં. કારણ કે બધી સ્કૂલમાં મેં જોયું તો 600 જેટલી જગ્યાઓ છે અને ગણિત વિજ્ઞાનની અંદર અમારા વિષયની અંદર તો 6000 ને 100 એટલે What is P2P lending? A lender looking to lend money directly to borrowers through a secure platform where borrowers are listed. The lenders then review 6137 ફોર્મ ભરાણા છે ખાલી ગણિત વિજ્ઞાનમાં. તો 600 જગ્યા સામે 6000 ફોર્મ ભરાણા છે અને મારો 1100મો નંબર છે, તો મારો તો ક્યાંથી ચાન્સ બનશે સાહેબ, એમ થાય છે. તમારી વાત સાચી છે, પણ હવે એમાં આપણે નહીં કઈ કરી શકીએ. એવું હોય તમે રૂબરૂ મુલાકાત કરી લ્યો તમારે. હજી આ બાબતે કારણ કે 31 તારીખ સુધી આપણે આવતીકાલ સુધી ફોર્મનું ચાલે છે, બરાબર છે. બરાબર. તમને ત્યાંથી જ એનું, કારણ કે એ આપણા ક્રાઇટેરિયમ નથી આવતું એટલે આપણે કઈ કરી નથી શકતા. બરાબર, વાત સાચી સાહેબ. એટલે વિદ્યા સમીક્ષામાં જ મળવું પડે ને સાહેબ? યસ, અહીંયા જ. ઓકે સાહેબ, ચલો સાહેબ, આભાર તમારો આટલી માહિતી આપી એ બદલ. પણ કંઈક રજૂઆત થાય એવી હોય તો કરજો સાહેબ. શું પારદર્શિકતાથી બધાને મેરિટના ધોરણે કરો તો સારું, કેમ કે 120 વાળો લટકી જાય, 90 વાળો લાગી જાય, એ તો અન્યાય જ કહેવાય સાહેબ, એક ટાઈપનો એમ વાત છે. હું માનું છું કે એમને ગઈ સ્કૂલ જ પસંદ કરી છે, જૂની સ્કૂલની અંદર સંતોષકારક કામ કર્યું છે, એમને ભોગ આપ્યો છે, મળવી જોઈએ, હું એવું નથી કહેતો, પણ સાહેબ એક પારદર્શિકતા તો હોવી જોઈએ ને એમ. નહીં તો પછી આ રીતની ભરતી કરવાનો કોઈ મતલબ નહીં કે આ તો જૂના મતલબ ફરી રિન્યુ કર્યા અને 2-3 ઘટતા તો 2-3 નવા લીધા, એ રીતનું થયું. સાચી વાત છે, પણ તમે હજી કહું છું કે એવું હોય તો મુલાકાત કરી જ લ્યો. ઓકે સાહેબ, ધન્યવાદ. ઓકે.